હાય ભગવાન 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 તાળ તમે જોજો ઓગણું જોજો મારું ઓગણું મારા ભાઈ વગર જોજો ઊંધું પડી છે ઘર ઓગણું ઊંધું પડી જોજો કચરો જોજો થાય મારો ભાઈ વાત આવું પડી રહ્યો તાળ વાળવા દે ભાઈ વગર ઓગણું કોણ વાળે કે આટલો બધો કચરો એક કત્ય કચરો ના પડે ગમે તે પણ તાળ અને તો મારો ભાઈ તો ત્રણ દાડાથી દેખાતો નહીં છો જતો રહ્યો શિકાર તાણ અને પાછું હમણાં બે દાડા પછી જોન લઈને જવાનું છે તાણ ગોમના હું હોમલ તો પેલા મૂકી ભાઈ હું કે હું જાબુ હાલશું ત્રણ દાડાથી વારે તો ઠેકવાનું નહીં તાણ ગમે તે પણ છે કોક કરવું પડશે તાણ ગમે તે પણ મારો ભાઈ આમ તો છે એક બે દાડા તો જતો વળી મહેમાન કરતી પાછો આવતો હતો પણ મૂકો વાળવા કચરો બધો હાલ આવે મારા ભાઈને ફોન કરવો પડશે એક વાર છેલ્લી રીંગ માર દઉં મારો ફોન તો ઉપાડતો નહીં પણ રીંગ તો મારી પડે છે હા રીંગ વાગે છે રીંગ વાગે કટ કર્યો મારો ફોન તો નહીં ઉપાડતો પણ ગમે તે કરવું પડશે બે દાડા પછી તો ફોન લઈને જવાનું છે હું જવાબ આલ્યો એમજી ભાઈ નું જવાબ આલ્યો આગળ મોડું જવાબ બોલાવી એનું જવાબ આલ્યો હું તો ગમે તે પણ મફુલાલ પાસ આજે મમ્મી કેવું પડે જણાવવું પડે ત્રણ દાડા છે કે કોને કીધું નહીં જવા તું મને જવા થતા દે મફુલાલ આગે પાન થતા દે પેલા એમ પાન થઈને અને વાત કરું તો મારો ભાઈ ત્રણ દાડોથી દેખાતો નહીં ગમે તે જવું તો પડશે જતા દે હારું સાપરું કરવું છે પણ કોઈ મજૂર મળતો નહીં આ બધું હરખું કરવું પડશે આ બધું કેટલું વસ્તુ હોય છે આ થોભલા બોભલા લાઈન મૂકે છે પણ પેલો મજૂર આપણને કહેતો તો શિખર સાને આવ્યું છે અમે ના ના આજનો વાયદો આવ્યો છે પણ હજી આજ તો આવ્યો જ ના એ મારે શું કરવાનું આ પાવડેથી મને તો આ બધું હરખું કરવા દે આ તો સાપું બને હરખું તો કરવું પડશે કે પેલો મજૂર આ ડાયરેક્ટ ઠોકરા ને હા તો વાઘું છે આ સાઈડ આવો આ સાઈડ આવો મફાલાલ ખમોણામાં હા સાપું થોડું હોશ કરવું હતું તે પેલો મજૂર આવ્યો જ ના યાર એવું છે કાંઈ ના ના બરોબર છે આ સાપું મારો ભાઈ ગયું છે ભેંસો માટે જોવો કે યાર કરવું પડે કારણે શું કરે કયો મફુલાલ હું કહું તમને તો શું થયું બેહો બેહો જબરો લાયા તો ખાટલો તમે તો આ તો તાર ખાટલો આ તો એક નંબર છે યાર મફાલાલ હું કેવું તમારે દુઃખના પહાડો માર તો પડી જાજી શું હું દુઃખના પાવડો પડી જાય બધા મારો ભાઈ યાર ત્રણ દાડાથી તો ઘેર આવ્યો જ છે શું જોયો ખબર નહીં ચોકડ જેવો છે આમ તો જતો પાછો અમુક દાડો જતો વતરણ છોતરો જતો એક દાડો રહેતો આવી રે હું જરૂર છે 70 વર્ષ થયો જા દેખ મોહણી આમ તાણી એને શું જરૂર છે આપણે ફલા તમે તો બોલવા ફોન રાખો પેલા તાર હાલ હાલ ડોસી જોવો છે સોધી મેળા આવે તો ચીર નહીં પડે હું તારે હું તો છેટે ચિંતામાં છું હું વળી કેટલા વિશ્વાસી આવ્યો કે બફલાલ વળી કોક ટેકો કરતી મને તમે તો આવડું બોલો છો ટેકો તો કરીએ એમાં તો ટેકામ તો પૈસા જોવું છે પૈસાની વાત નહીં મારી વાત હોપડો પૂરી તારી વાત હું કેટલો ટેન્શનમાં છું અને ટેન્શન વાળી વાત છે તાહાન બે દાડા થઈ અવસર નહીં આદ્યો અમારા ઘેર હા આદરે છે અવસર આદર્યો છે પણ હું કહું છું મારો ભાઈ દેખાતો નહીં સમસો વાડીઓ ત્રણ દાડાથી કોઈ ઠેકવાનો નહીં અતો પતો જ નહીં કોઈ શોક એ તો ગોડો છે શોક કુવા બુઆમ પડે ના ફોન બોન કર્યો તો કે નહીં મફાલાલ ફોન તો કર્યો તો ફોન લાગે છે પણ કટ કરે છે એટલે ખબર તો પડે કે મોડત છે કોઈ એવું પાણી પણ પડ્યો નહીં કટ કરે છે એટલે મોડત છે હું ફોન હું ના ઉપાડે હું આખો ગામનો આગેવાન છે રહ્યો ના ના તો લગાવો પણ લા નંબર લાવો મારા પાણે વાત કરો છો સબ ના ઉપાડે તાન ના ના હાલો હાલો લ્યો તાન લેવો નંબર હાલો બોલો નંબર બોલો ફટફટ 107 7 4 5 6 7 8 બરાબર આઈ લગાવો લગાવો થોડો તાર એમને ફોન હું ના ઉપાડે તમે હાલ ઉપાડશે વાત કરો છો તે આ ઉપાડ તાણે હા મારો ફોન ઉપાડતો નહીં જોજો વાત એ કરું છું તાર મો હા મારો ફોન ના ઉપાડ્યો એની જાતનો સમજાશું આ મફુનો ફોન ના ઉપાડે મારો જ નહીં ઉપાડતો ફેર લગાવું હા લગાવ ના હું ઉપાડે વાત કરો છો તે લગાવ લાગ્યો રિંગ રિંગ વાગે છે હેલો ઉપાડે હું કંકોળો હેલો હેલો કરીશ ફોન તો ઉપાડવાનું રાખ અને
ફોન ઉપાડતો નહીં તાન હાલે આલુ તા ભાઈની વાત કર. વાત કરું. હાલો તારું ઠેકોણ તો લ્યા કીધા કે નાઈ તો ખાવા પડે તો કોઈ ચાંદનો 3 દાડાથી ટેન્શનમાં ખાધું નહીં ફોન તો ઉપાડે કે ના ઉપાડે મારો હું ઠેકાણો તાણ આ નહીં 2 દાડા પછી ફોન લઈને જવા તો ગોમ વાતો કરશે અવસર નહીં યાદ રહ્યો તારો તો ઠેકોણો તો નહીં તાણ હું કીધી ના તું વાત કરે ને આ બધી ના એ બધી વાત કરતો તા તું લે મફલા વાત કર લે મફલા વાત કરજો હું કે છે હેલો હું કે ગોડીએ બોલ હું ડીજે હું વાત કરું છું ડીજે અરે આપણા ગામમાં થતો હોય ને ડીજે તને ખબર તો છે ડીજે થાય છે બરોબર. બંધી નહીં બરાબર અરે આપણા ગામ બહાર કાઢી મેલ છી તાણે હું એ ગામનો આગેવાન છે પેલા સરપંચ એ બરોબર ખરેખર કાઢી મેલ છે એવા ઘેર હું કુવા પડે અરે કુવામ ના પડતો યાર તું ઘેર બંધ કર આપણે સરપંચ પાસે જઈએ છીએ કુવામ ના પડાય લે વાત કરી છે તે હા ઘેર બંધ કર હો હા હેઠ મૂકું તા હા તા ભાઈને કોઈ ખબર પડે છે યાર હું થયું કુવામ પડે વાતો કરે છે યાર હું જોતી અત્યારે તો હું તમે ફોન આલ્યો તાને તાણ પેલા કોઈ બોલાવો પછી ડીજે બીજીની વાત ગોઠવીએ છીએ હું તાણ એ જોજો મારાથી નતો માનતો એટલે હું કરે ડીજે કહેતો તો એટલે હું તમે ફોન આલ્યો તું યાર એ તો કોઈ આવે ને મેં તો 2000 નું ધોત્યું સિલાવ્યું છે યાર વિવાહ કરીને દોત્યાનું છો મેથી મારો તા મારા ભાઈની ચિંતા કરો કે દોત્યું જૂત પીવા પણ ના આવે ખર્ચો કરેલો માથે પડે યાર વાત કરો છો તે તાણે ખર્ચો પણ તમે ખર્ચાની ચિંતા મારે નહીં આજુ 2 દાડા પછી જોજો અવસર નહીં તે પેલા શું પેલા એમજીભાઈ બોલાવો તા બે બોલા ના જવું પડે તો હા તો ઈકન જીએ તાણે વાત કરો છો તે તે હંગાતે લોકો હંગાત આવર મો જવા દે મોબાઈલ તમારો લઈ લો લડો મજબૂત છીલા હતા તો ગાળવા પડે છે હતા તો ડોવો ને સાસ એમજીભાઈ નો લસકો ખવડાવેલો છે ને એટલે એમાં જોર કાઢે છે આટલું બધું આ જો આ શીલો બીલો કાઢી કાઢે છે વાહ આ નવો શીલો હારો ગાલો પડે તાણે મજબૂત રહે આવો લેબડાનો શીલો હોય ને તાણે મજબૂત રહે બરાબર એમાં થોડી વેળા થાય આખો તો હાલ આડો પવા દે હાલ તો નક્કી છે સાર આખો દાડો હું સાર કરો છો શિવા બીલા કાઢી કાઢો છો ને એમજીભાઈ શું કરો છો અરે આ મફુલા આવો સરપંચ ઓહો આવો શું કરો બે આપણે રાખો બે આવો હા એનો ભેંસે લઈને જબર રાખો છો ખરા ટાઈમે આવ્યા છો ને તમે તો તાણે આ જુઓ કે મફુ કાકા આ પાડીએ રોજ આ 3 દાડા એક શીલો કાઢી કાઢે આ વખત તો લેબડાનો મજબૂત શીલો કાઢી મેં કીધું હારો નાખવો છે બરાબર બરાબર કારણ કે શું છે આપણે તો તાજો લસકો અને પેલો તાટો ખોજે ને તે જોર કાઢ કરું સારો તે ઝાડો શીલો લાવતા હોય તો આવ પાત્રો હું લાવતા હોય તો પાણી મગાવું એ છોકરા લોટો પર લાય આ મહેમાન આ લોટો પર લાય તમે તો ભૂલા પડ્યા હો તાણે હવે ટાઢ જતી રહી પણ હવે ઉનાળાની ગરમી બરાબર તપવા માંડી બેટા મેળામાં જી આવ્યો મેમ જી આવ્યો ને હા બાજુ આ મેવો પર દાદાનો શિવજી બાર ને કઈ પાછા હા મફુલાલ હા તૈયાર બૈયાર તો જબર કઈ ગાડી ખાલે હવે આ થોડી દાઢી બાડી કીધું હરખી કરાવવા જઈ જતી 2 દાડા શું વસમાં એટલે બરાબર લાવો તારો જે હો ને પાણી પીવું લાગે ચાલ પાણી યાર. પાડ્યું હમણાં જ પાયું છે લે આ તો પેલો ડોવન કેવું હોય સરસ વધારે લાગે ઈ યાર બરાબર હા? ઊંઘો ખર્ચો ઊંઘો હવે બધી વાત જવા દે બધું મેલો હા હવે સમ ભૂલા પડે એ વાત કરો મને પેલા બાપુલા તમે વાત કરજો અરે તું કે પણ તારો ભાઈ છે, તારે કહેવાનું હોય મારે થોડું કહેવાનું હોય બાપુલા આગે વાંચો તમે વાત કરો તમારું મોં નહીં મારા લોકો પાડા મને અત્યારે વાત કરો સરપંચ અમે મને ગોમની કાઢી મેલી વાત કરે છે તે. કરો વાત કરતા વાત કરો કેમ હા. આગે વાંચો તમે વાત કરો તમે કરો વાત કરો અલ્યા હું ગુસું કરો ભાઈ હું ગુસું કરો છો યાર પણ સમજણ નહીં પડતી કોઈ ખીચડી બનાવો શું કરો છો લોસો પડે છે અરે હાનો લોસો પડે પાછો તાર કોનો ભાઈ નહીં ગળ્યો હે
તાણ ગોળીઓ તાણ અલ્યા વાઘુ હું તારા ભાઈને તું અલ્યા 2 દાડા હા નહીં ખાતો 2 દાડા લે હવે તો તને કીધું તું એને સમજાય કોઈ ગમમાં ડખો જ નહીં કરે નવો કોઈ સરપંચ એવું નહીં તારે વાક્ય છે ને ગોળીએ ડખો કરો છે ને? 3 દાડા રિહાઈ નાહી ગયો છે ભાઈ 3 દાડા રિહાઈ નાહી ગયો છે ગાડીઓ 3 દાડા રિહાઈ નાહી ગયો છે ઘેર નહીં હવે એ તો હું કહું હું નવી નવી વહુ છે તો મારી હે નાહી ગયો રે વાત કરું છું હજી તો કહેવાનું બાકી છે 2 દાડા શેરી 3 દાડાથી મને ટેન્શન ખાતો નહીં અલ્યા ભલા મને કોઈ ખબર છે કે નહીં તમને આ શેઠથી તમારા ભાઈના નામની તો શેઠથી ઓળિયો વાપરતો આવ્યો છું અને એમાં તો ગામમાં મારા નેસું ગાલવા વારો આવે છે અને જો પણ બાગુભાઈ તને કહું આ વખતે કોઈ ગામમાં નેસું ગાલાવ એવું કર્યું તો ગામમાં હું તમારા બેને નહીં પીવા દઉં સરપંચ પણ નાહી જો તો ફોન નહીં ઉપાડતો મારે તો અલ્યા પેલા વેવાઈનું હું મૂકવું બતાવ્યું કોઈ ખબર પડે ને પણ મફુ કાકા તમે આ ઓની વાઘુની વાતો મને કોઈ સમજણ નહીં પડતી તમે સોખોટથી વાત કરો કે વાત હું છે એમ વાત કરો મને ઘોડીએ એમ કહેતો હતો મેં ફોન કર્યો તો ઓન ફોન તો નતો ઉપાડતો હા તે એવું છે તે કે ડીજે કરો તો આવું હું ડીજે લાવો તો હે તાણે ડીજે તાણે અલ્યા મફુલાલ તમે ગામના આગેવાન છો કે તમને બોલતા વાળા તો નહીં આવડતું કોઈ એ રહ્યો કહેતો હતો કે ડીજે લાવો હું આવું ખરો ડીજે કે કુવામાં પડું છું એમ કહેતો હતો અરે કુવામ નહીં તારા ભાઈને કહે કુવામ નહીં જઈને પેલી રંપણી મોટી રહી ને પેલી બાદરપુરની કેનાલમાં જઈને પડતું તાર જા પણ સરપંચ બહુ કરે મોક્યો અરે હું કરું લે ઘોડામાં આવું ડખું લઈ જા મેળ છૂટું અને ના તો આવું ઘોડામાં લોટો પડે મેં ફોટું ફોડી કાઢતું સરપંચ તમારે એવું નહીં મારું ભાઈ જશે ને પેલું 3 દાડા વખતે આવડે ઘેર મોટે સરપંચ ખાતો નહીં અને તારો ભાઈ તો મોટો હું વિલાઈ દેવી તોપ સા મોટો ત્યાં ડીજે કરવાની વાતો કરો છો તમે કદાચ આગળ વાત કરવા આવ્યો છો સરપંચ બહુ કહું છું પણ તમારે એટલે મફુલાલ તમને ગામના આગેવાન ઇન્દમ રાખ્યા જ ને હશે તમને ઇન્દમ રાખ્યા છે આ ઘોડીઓ નવાઈનો છે ઈવન ભાઈ સાહેબ ને કીધું તું પેલા ડીજે બીજે ના રખાય ગોમાં બંધી તો ખબર નહીં પડતી કે અલ્યા ડીજેમાં કેટલી માથાકોટ ચાલે છે આટલા દાવાથી બંધી છે ને તમે ડીજેનું વાતાવરણ લઈને અડ્યા આવો છો તમે લાય ગોડિયા લાય મારા પાસે લાવજે ફોન લાવીને ફોન લાવો તમે લાજો ફોન કરું લાવો મારો પાસે નહીં ઉપાડતો ઉપાડ છે સાહેબ ના ઉપાડ મારો પણ નહીં અવાજ ઉપર છે લાવો ના ઉપાડે ના ઉપાડ તાણે અલ્યા પાડી દોડતી દોડતી થઈને પાણી છૂટી જાય ભરો લેતા ઉભા તમારે બેઠો તો વધારે નહીં થાય જોજો વગાડવાના ગોડાભાઈ જોજો વગાડવાના મફુલાલ હાલ કરજો આ ઓઢો રાખો જોઈએ આવો મો તઈ શીલા કાઢાઈને તો તાણે તાણે ના હતો પેલા થોભલો બંધો અલ્યા મફુલાલ એવું નહીં આના શું છે જેણી હતી ને એ માં હતી ને મરી જઈ તારને અરે વખો પાડો વધારે પણ કરું હું હવે બીજી નવી માલ આવો તાર ના હોય તો હા ફોન કરો કે સરપંચ તમે લાવ ફોન લાવજો પેલા એ તો નહીં જાય છો તમે બેહની એની પાડી ચિંતા ના કરો તમે તમારા ભાઈની ચિંતા કરો હા પાડો તમારે છૂટો રખડી તો અમે જૂની મરી ગઈ હોય તો નવી માલ આવો વાત કરો છો હા લો લગાવ શું લગાવો છો પણ તમારા ગોળીએ તો આવું ગોમ ગોડું કરી આવું ગોમ હા કઢાવે લગાવ ફોન કરવા દેવાનું ગોળીઓ બોલો ઓવા તારો ભાઈ વાઘુ નહીં બોલતો પ્રેમજી ઠાકોર સરપંચ બોલ હું સલે હું ધતંગ આદરા બધા લે ડીજે વાળી સોની મોની તું ઘેર આ ઘેરાય તું ઘેરાય તારે ડીજે આલું તું ઘેરાય ખાલી હે જો તમારો ભાઈ કેવી ધમકી આલે છે કે હું તો હમેરાવા કુવામાં પડું કે છે પેલા ઝંઝણે કુવામાં પડું કે છે કરો મનાવો તું તારે કોમ કર ઝંઝણે કુવામાં પડી અને ઈના તું તાર સમાધિ લે પાર આવે તારા નોમનો કવાજ આવે એથી તો હું કહું તાને બીજું તાર હું કહું તાને મારા ગામમાં કશું થશે નહીં તું પેલા ચૂપચાપ ઘેરા બંધ કર તું હાલ બી ઘેરાય તું હે સાવડાક કપાન દવા કાલ લાયા હતા ઘેર તમે હું કર્યું તો કપાસ દવા બાટલી ઘેર આડિયા મને લઈને જો અંગાતે ગીસામ કાલીન મને ખબર તો આવો તમારો ભાઈ હોય તો બાટલો હું મૂકી રાખો ઘેર અને જોજો ઓરો ભાઈ એક નંબરનો ગોળીઓ છે ને એનું નામ જ ગોળીઓ છે એટલે આ તારા ભાઈની હું હાલત હોય જો પેલા હોય જો તારા મમનું રોવા બેઠા હોય કણ બફુલા કપાની દવાની બાટલી અંગાત લઈને ગયો છે અને આના નહીં હોય ભાઈ કપાની દવા બાબા ના હોકર લાવ્યો
છોરો બહુ ને રી કાઢો છો પણ લે